આતંકી આકાઓને પાડીને બેઠેલા પાકિસ્તાનમાં આતંકી હુમલો થયો। આતંકી હુમલામાં 5 બાળકોના મોત થયા હોવાની માહિતી। સ્કૂલમાં આત્મઘાતી હુમલામાં 5 જેટલા બાળકોના મોત થયા છે। બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલો થયો હોવાની વિગતો બહાર આવી છે। જે દ્રશ્યો થોડી જ વારમાં અમે આપને બતાવીશું। બલુચિસ્તાનમાં જે આ હુમલો થયો છે, આતંકી આકાઓને પાડી બેઠેલા પાકિસ્તાનની અંદર જ આતંકી હુમલો થયો અને આ હુમલાની અંદર માસૂમોના ભોગ લેવાયા છે। 5 બાળકોના મોત થયા છે। આત્મઘાતી હુમલામાં 5 બાળકોના મોત થયા છે। મિલિટરી બસમાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે। આ સમગ્ર મુદ્દે તપાસ પણ ચાલી રહી છે, પરંતુ શર્મનાક વાત કહેવાય એ પાકિસ્તાન માટે કે જે આતંકીઓને ઘણા વર્ષોથી આ જ પ્રકારે પોષી રહ્યું છે। તમારા જ બાળકોને આ આતંકવાદી આકાઓ કઈ રીતે બેરહેમીથી મારી રહ્યા છે તેના દ્રશ્યો પણ અમે આપણે ટૂંકમાં બતાવીશું, ટૂંક જ સમયમાં બતાવીશું। પરંતુ આ મિલિટરી બસ હતી જેની અંદર આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો। આ એ બસ જેના આ દ્રશ્યો 5 બાળકોના મોતના આંકડા તો છે, પરંતુ ઘણા એવા બાળકો છે જે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે। તમે બસ જોઈને કલ્પના કરી શકો છો કે આ કેટલો મોટો ધડાકો અહીંયા થયો હશે, કેટલો મોટો આત્મઘાતી હુમલો અહીંયા કરવામાં આવ્યો હશે। અને આ હુમલો પણ કોના પર? માસૂમ બાળકો પર કરવામાં આવ્યો, જેઓનો કદાચ કોઈ વાંક જ નથી, જે માત્ર પોતાની શાળાએ ભણવા જઈ રહ્યા હતા એવા બાળકો પર, એવા માસૂમ બાળકો પર આ આતંકી હુમલો થયો છે। કદાચ આ દ્રશ્યો પાકિસ્તાનને સમજણ આપે કે આતંકી આકાઓને પોષવાનું તે બંધ કરે। આતંકી હુમલામાં 5 બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ચોક્કસથી છે, પરંતુ આતંકી આ હુમલો કોણે કર્યો છે તેને લઈને હાલ તપાસ પણ ત્યાં ચાલી રહી છે। પાકિસ્તાનને શરમ આવે તેવી આ ઘટના સામે આવી છે।